ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ આપ બંનેને. નીરજ, ઘણું ઇવેન્ટફુલ વીક, પરંતુ સ્ટોક સ્પેસિફિક ફોકસ પણ આપણે રાખવાનું છે. ક્યાંથી શરૂઆત? જી, આપણી પાસે ઘણા બધા આજે પરિણામો આવ્યા છે, કારણ કે એક લાંબો વીકેન્ડ હતો અને લાંબા વીકેન્ડ બાદ આજે આપણને ઘણી બધી કંપનીઓના પરિણામોના રિએક્શન આવતા જોવા મળશે. શરૂઆત કરીએ સૌથી પહેલાં આઈએક્સ ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ. જો પરિણામ અહીંયાથી ઘણા સારા રહેતા જોવા મળ્યા છે. નફો લગભગ 18% જેટલો વધીને 92 કરોડ પર રહ્યો છે. આવક 15% વધીને 115 કરોડ પર આપણને રહેતી જોવા મળી છે. એબિટા 18.5% જેટલા વધ્યા છે અને 99 કરોડ પર રહેતા જોવા મળ્યા છે અને માર્જિન પર 83.1%થી વધીને 85.7% રહેતા જોવા મળ્યા છે. આ સ્ટોકની અંદર આપણે રિસેન્ટલી એક સમાચારોને પગલે સારો એવો ફોલ જોઈ ચૂક્યા છીએ, પરંતુ અહીંયાથી પરિણામો સારા આવ્યા છે, એટલે આજે અહીંયા આપણને થોડી એક પોઝિટિવ એક્શન રહેતી જોવા મળી શકે છે, એટલે તે વાતનું ધ્યાન રાખીશું. એસબીઆઈ કાર્ડ ત્યારબાદ જોઈ લો, 7.8% જેટલો પ્રોફિટ વધ્યો છે, 549 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. આવક જે છે એ 31% વધીને લગભગ 4621 કરોડ પર આપણને અહીંયાથી રહેતી જોવા મળી છે. જીએનપીએ અહીંયાથી વધ્યા છે રૂપી ટર્મ્સમાં પણ અને રેશિયોના ટર્મમાં પણ. પહેલાં રૂપી ટર્મની વાત કરી લઈએ, 742 કરોડથી વધીને 882 કરોડ પર રહ્યા છે અને નેટ એનપીએ 610 કરોડથી વધીને 764 કરોડ પર આપણને રહેતા જોવા મળ્યા છે. રેશિયોની વાત કરી લઈએ, 2.43%થી વધીને 2.64% પર ગ્રોસ એનપીએ રેશિયો પહોંચ્યો છે અને 0.89%થી વધીને 0.96% પર નેટ એનપીએ રેશિયો પહોંચ્યો છે. આમ તો બહુ વધારે ચિંતાજનક વાત નથી, પરંતુ અહીંયા જે એનપીએ વધ્યા છે એ અહીંયાથી થોડુંક ડેન્ટ આપી શકે છે. કેપિટલ એડિક્વસી રેશિયો છે 18.4% પર છે અને ટિયર 1નો જે છે એ 16.3% પર રહેતો જોવા મળ્યો છે. ખાસ કરીને માર્કેટ શેર અહીંયાથી કંપનીનો થોડો ઓછો થયો છે, 19.2% હતો આની પહેલાંના ક્વાર્ટરમાં, જે ઘટીને 18.9% જેટલો થયો છે. એટલે બીજી બધી કંપનીઓ તરફથી જે સ્પર્ધા મળી રહી છે અહીંયાથી ચોક્કસ થોડીક ચિંતાજનક કહી શકાય. એટલે આજે અહીંયા થોડુંક આપણને એક મ્યુટેડ એક્શન રહેતું જોવા મળી શકે છે અને મોર્ગન સ્ટેનલીએ આના પર એક બ્રોકરેજ આપ્યું છે, ડાઉનગ્રેડ કર્યું છે ઇક્વલ કોર્ડ પર, અને ટાર્ગેટ એમના પહેલાં 950ના હતા, એ કાપીને અહીંયાથી 750ના કર્યા છે. એટલે ખાસ કરીને આજે અહીંયા આપણને થોડી એક ડેન્ટ જોવા મળી શકે છે આજના પરફોર્મન્સની અંદર, એટલે એ વાતનું એક ખાસ ધ્યાન રાખીશું. શ્રીરામ ફાઇનાન્સ જોઈ લો, નેટ પ્રોફિટ અહીંયાથી 2.3% જેટલો વધ્યો છે, 1818 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. એનઆઈએ 17.1% વધીને લગભગ 4911 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. જીએનપીએ અહીંયાથી ઘટ્યા છે, 5.79% હતા, ઘટીને 5.66% પર રહ્યા છે. નેટ એનપીએ 2.8% પર જ સ્થિર રહેતા જોવા મળ્યા છે અને એનઆઈએમ જે છે એ અહીંયાથી આપણને વધતા દેખાયા છે. 8.93% ક્વાર્ટર ઓન ક્વાર્ટર હતા, જે આપણને 8.99% પર રહેતા જોવા મળ્યા છે અને 8.53% યર ઓન યર બેસિસ પર જે પહેલાં હતા તે 8.99% પર રહેતા જોવા મળ્યા છે. ખાસ વાત, કંપનીના અહીંયાથી ડિસ્બર્સમેન્ટની અંદર પણ સારો એવો વધારો થયો છે અને એનઆઈએમ આ પરિસ્થિતિમાં અત્યારે કંપનીના ઘણા સારા છે, એટલે આ એક પોઝિટિવ બાબત કંપની માટે કહી શકાય. શ્રીરામ ફાઇનાન્સમાં આજે આપણને થોડી પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક જોઈ લો, પ્રોફિટ અહીંયાથી 4.5% જેટલો ઘટ્યો છે, 375 કરોડ પર રહેતો જોવા મળ્યો છે, 392 કરોડ પર હતો. એનઆઈ 14.9% જેટલા વધ્યા છે, 1324 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. એનપીએ રૂપી ટર્મમાં વધ્યા છે, 1244 કરોડથી વધીને 1339 કરોડ ગ્રોસ એનપીએ અને 384 કરોડથી વધીને 456 કરોડ પર નેટ એનપીએ રહેતા જોવા મળ્યા છે. એટલે અહીંયા થોડુંક આપણને આજે મ્યુટેડ કારોબાર રહેતો જોવા મળી શકે છે. પ્રોફિટ અહીંયાથી ઘટ્યો છે, એનપીએની અંદર અહીંયા આપણને વધારો જોવા મળી રહ્યો છે બંને ટર્મમાં, એટલે ત્યાં પણ એક ખાસ ધ્યાન રાખતા રહીશું. સિટી બ્રોકરેજ આપી રહ્યું છે, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક પર ન્યુટ્રલ કોલ આપી રહ્યું છે, ટાર્ગેટ કાપીને 780ના અહીંયાથી કરી નાખ્યા છે. એટલે ખાસ અહીંયા એક જોઈશું. એમનું કહેવું છે પ્રેશર ઇન Q4 આપણને અહીંયાથી આવતું દેખાશે. એનઆઈએમ જે છે એ લોઅર બેન્ડની અંદર છે, એટલા માટે અહીંયાથી ખાસ એક ચિંતા વધતી દેખાશે. એટલે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં આજે થોડા ઘટાડા સાથેનો કારોબાર જોવા મળી શકે છે. સૌથી છેલ્લે વેદાંતા, પ્રોફિટ લગભગ 18% જેટલો ઘટ્યો છે, 2000 કરોડ પર રહ્યો છે. આવક 5% જેટલી વધીને 35,541 કરોડ પર રહી છે. એબિટા અહીંયાથી 20% જેટલા વધ્યા છે અને 8,531 કરોડ પર, અને માર્જિન અહીંયાથી આપણને 24% પર રહેતા જોવા મળ્યા છે. જે મેટલ કંપનીઓના પરિણામો આવ્યા છે એમાં જે વેદાંતાનું આખું ગ્રુપ છે, પરિણામો અહીંયાથી ઘણા સારા લાગી રહ્યા છે. અપેક્ષિત છે કે આજે થોડું અહીંયા આપણને તેજી જોવા મળી શકે. તો આ બધા પરિણામો છે કે જેના પર આજે આપણે ખાસ નજર રાખવાની છે. જી, તો બધા કાઉન્ટર્સ ફોકસમાં રહેશે. આરતી, હજુ બીજા શેર્સ છે કે જ્યાં પરિણામ કે પછી ન્યૂઝનું રિએક્શન દેખાઈ શકે છે?
જી અન્ય પરિણામનું રિએક્શન સ્ટોક બતાવે તેવા સ્ટોકમાં ટાટા ટેકનોલોજીનું કાઉન્ટર સૌથી પહેલાં ડિસ્કસ કરી લઈએ. Q3માં કંપનીની નફાની વાત કરીએ 6.1% વધારો જોવા મળ્યો છે. 170.2 કરોડની આસપાસ નફો પહોંચતો દેખાયો છે. આવકની વાત કરીએ તો ત્યાં પણ 1.6% વધારો જોવા મળ્યો છે. 1289.5 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે, જે અગાઉ 1269.2 કરોડની આસપાસ હતી. તો નફા અને આવકના ફ્રન્ટથી એક સારા પરિણામ છે. એબિટાના ફ્રન્ટથી આપણે કહી શકાય 16.9% પર એબિટા જે હતા ત્યાંથી વધી અને 18.3% પર આવતા દેખાયા છે. એટલે એબિટાના ફ્રન્ટથી પણ એક સારા પરિણામ છે. સીસી આવક યર ઓન યર ધોરણે 5.8% પર આપણને રહેતી દેખાઈ રહી છે અને ડોલર આવકની વાત કરીએ તો ત્યાં પણ યર ઓન યર ધોરણે 0.9%નો આપણને વધારો જોવા મળ્યો છે. તો દરેક ફ્રન્ટથી એક સારા પરિણામ છે. ટાટા ટેકના પરિણામ સારા આવ્યા છે. સ્ટોક પર નજર રાખવાની રહેશે. અદાની પાવરની વાત કરી લઈએ તો અહીંયા પણ દરેક ફ્રન્ટથી એક સારા પરિણામનું રિએક્શન સ્ટોક આજે પોઝિટિવિટી તરફનું બતાવી શકે છે. Q3માં નફા વધ્યો છે, જે 8.8 કરોડ પર હતો ત્યાંથી વધી 2738 કરોડની આસપાસ આપણને પહોંચતો દેખાયો છે. સામે આવકમાં 67.3%નો વધારો જોવા મળ્યો છે. 12,991.4 કરોડની આસપાસ આપણને આવક રહેતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટથી પણ સારા પરિણામ છે. 1,469.8 કરોડ પર જે હતા ત્યાંથી વધી અને 4,645.3 કરોડની આસપાસ એબિટા રહેતા દેખાયા છે અને માર્જિન પણ સુધર્યા છે. 18.9%થી સુધરી અને 35.8% પર. એટલે અહીંયા પણ દરેક ફ્રન્ટથી એક સારા પરિણામ છે. અદાની પાવર પર પણ આજે નજર રાખવાની રહેશે. મેક્રોટેકની વાત કરી લઈએ તો અહીંયા પણ દરેક ફ્રન્ટથી એક સારા પરિણામ કંપની તરફથી Q3માં રજૂ થતા દેખાયા છે. નફો 24.4% વધ્યો છે. 503.3 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે, જ્યારે જે અગાઉ 404.6 કરોડની આસપાસ હતો. આવકની વાત કરીએ સામે તો અહીંયા 65.2%નો વધારો જોવા મળ્યો છે. 2,930.6 કરોડની આસપાસ આવક રહેતી દેખાઈ રહી છે. સાથે જ એબિટાના ફ્રન્ટથી પણ સારા પરિણામ છે. 404.1 કરોડ પર જે હતા ત્યાંથી વધી અને 882.7 કરોડની આસપાસ યર ઓન યર ધોરણે રહેતા દેખાયા છે અને માર્જિન સુધર્યા છે. 22.8%થી સુધરી 30.1% પર આપણને રહેતા દેખાયા છે. તો મેક્રોટેક ડેવલપર્સ પર પણ આજે નજર રાખવાની રહેશે. અન્ય પણ ઘણા બધા પરિણામ રજૂ થયા હતા. જે રીતે આપણે જોયું છે લોંગ વીકેન્ડ હતું તો તેને કારણે જે પરિણામ રજૂ થયા હતા તેના પર આજે રિએક્શન જોવા મળી શકે છે. APL અપોલો Q3ના પરિણામ રજૂ થયા હતા. શાંગી ઇન્ડસ્ટ્રીઝ, ઓલેક્ટ્રા, ગ્રીન ટેક આ બધા પર નજર રહેશે. ડોડલા ડેરીના પણ પરિણામ રજૂ થયા હતા, ત્યાં પણ નજર રાખવાની રહેશે. યસ બેંક સાથે ફોકસમાં રહેશે. IFB ઇન્ડસ્ટ્રીઝ, શક્તિ પમ્પ્સ, TVS હોલ્ડિંગ્સ જેવી આ બધી સ્ટોક છે જેના પર પરિણામનું રિએક્શન આપણને આજના દિવસે જોવા મળી શકે છે. ન્યૂઝ બેઝ રિએક્શન ખાસ કરીને HDFC બેંક આજે દિવસભર ફોકસમાં રહેશે, કારણ કે RBIએ મંજૂરી આપી છે બેંકને. RBIએ LICને HDFC બેંકમાં 9.99% હિસ્સો ખરીદવા માટે ખાસ કરીને અહીંયાથી મંજૂરી આપી છે અને RBIએ 9.99% હિસ્સો જે છે તેનું અધિગ્રહણ કરવા માટે 1 વર્ષમાં કરવું પડશે તેવું RBIના ગાઈડલાઇન્સ પણ આપી છે. તો ખાસ કરીને HDFC બેંક પર આજે નજર રાખવાની રહેશે. અને આરબી ઇન્ફ્રાની વાત કરી લઈએ તો અહીંયા ચુકાદો કંપનીના પક્ષમાં આવતો દેખાયો છે. આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે કંપનીના SPVના પક્ષમાં ચુકાદો આપ્યો છે અને જે NHAI વિરુદ્ધના કેસમાં કંપનીના પક્ષમાં ચુકાદો આપ્યો છે તો તેને કારણે આજે આરબી ઇન્ફ્રાનું કાઉન્ટર ફોકસમાં રહેશે. કંપની તરફથી એવા નિવેદન આવ્યા છે કે વળતર તરીકે હવે માત્ર 1681 કરોડ જ મળશે અને SPV મળ્યાની તારીખથી વળતરની રિયલાઇઝેશનની તારીખ સુધી વ્યાજ જે છે તે અહીંયાથી મળતું જોવા મળશે. તો આઈઆરબી ઇન્ફ્રા પણ આજે નજરમાં રાખવાનું રહેશે દિવસભર. તો આ બધા સ્ટોક છે જેના પર ન્યૂઝ બેઝ અને પરિણામનું રિએક્શન જોવા મળશે.